કેમેરામેન જલ્દી ફોકસ કરવામાં શું છે એ બધું ખબર પડે. ચક્કો ને ફોર ને વિકેટ ને કિકેટ ને બધી ખબર પડે મને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો ને અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અમારા વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય બધા ને. અને આજ તો અમે તો બહુ મજામાં છીએ, કેમ કે આપણું વોશિંગ મશીન ને કેદુની તૈયારી હાલતી હતી, એટલે આપણે વોશિંગ મશીનની ફિટિંગ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણે કેમ કે ફિટિંગ કર્યું એટલે બધું કટકા ને ધૂળ ને એવું બધું વેરાણેલું હતું, કેમ કે આપણે દિવાલ તોડી એટલે એ બધું કટકા ને બધું હતું એ આપણે સારું કરવા આવી જશે. ને જો મસ્ત આપણે ફિટિંગ કરી વાળ્યું છે. આ નળ લાવવાની લાઈન છે ને બધી સિરાગે ધોડાવેલી છે. અને જે પાણી ટાંકામાંથી મશીનમાં જાય ને એ આપણે શું કહેવાય, ફિટિંગ કરવા વાળા જ કહેવાય ને. એ ફિટિંગ કરવા વાળા લાવ્યા હતા. અને આપણે ટાંકો પણ સાંજે ભરી વાળ્યો છે, એટલે આખો ભરેલો છે આજ તો. આખો ભરાઈ ગયો ટાંકો. અને હવે આપણે સાંજે કપડાં પણ ધોવાના છે, કેમ કે આપણે એક આજનો દિવસના તો કપડાં ઝાઝા ન થાય, એક દિવસ ને એક દિવસ ધોવાના નહીં, કેમ કે ઝાઝા હોય તો તે કાંઈક કપડાં દેખાય, ન કરતો એમાં કાંઈ દેખાય નહીં. આવડી મોટી ટોપલી હોય એટલે મશીન આવ્યું ત્યાં પાણી બંધ થઈ ગયું. કેટલી કઠણાઈ છે મારી તો. કઠણાઈ હશે એટલે તો, કારણ કે વોશિંગ મશીન આપણે લીધું અને ટાંકો ને એવું ફિટ કરી વળ્યું ત્યાં પાણી બંધ થઈ ગયું છે. એટલે 2 દિવસ તો જોઈએ પાણી કાંઈ આવતું નથી. સેજુના ભાઈ બહુ સારા છે, લ્યો ને. મારા ભાઈ તો સારા જ છે હો. હું સારા છે તો કેમ બંધ થઈ ગયું પાણી? તમારા ભાઈ હારા નહોતા તે તમારા 2 જોડ કપડા ભેગા થયા ને ત્યાં પાણી વહી ગયું. ટાંકામાં પાણી ખૂટી ગયું. હવે તો મારા ભાઈ તો સારા છે પહેલેથી. કેટલા દિવસ થઈ ગયા ખબર? આ 4 થી 5 દિવસ થયા ત્યાં પાણી ન થયું ને આપણું મશીન આવ્યું ત્યાં પાણી વહી ગયું ને આપણો ટાંકો તો ભરેલો છે. એટલે એક વખત કપડાં ધોઈ જશે, પછી જે થવું હોય છે એ થશે. અને સારું આપણે તો જો મસ્ત સાફ તો કરી વાળ્યું છે. અને આ ધૂળ જે છે એમ તો જો અહીંયા કઈ હરખું વળાણું નથી, જેવું તેવું વાળે મૂકી દીધું છે. કેટલી હું તો નાયેલી હોય એટલે છે ને ધૂળવાળું બગડ્યું, એટલે મેં કાંઈ એટલી બધી સાફ કર્યું નથી. અને ખાલી જો જેવું તેવું વાળ નાખ્યું છે, કેમ કે પગમાં ન આવે, કેમ કે આપણે સાંજે પાછું અહીંયા હુવા આવવાનું હોય એટલે બધી ધૂળ ગોદડામાં જાય. એટલે આપણે સીધા તે જો આવે કોથળા નાખી દેવાના છે. તાડકો ટાંકો તપે નહીં કે નહીં, એટલે આ તમારે જેખો પાછો કાળો મસરીયો એટલે તપે બહુ. આવડે રૂપ નો અંબાર છો. રૂપ નો અંબાર જ છું. જોઈ લો પેલા મારે તમારે કરતા મને ખબર જ છે. એ બધા કોમેન્ટ કરી દેજો કોણ સારું છે, હું હારી છે ચિરાગ હારા છે. તો મારી કોમેન્ટ આવે, તારી ન આવે કઈ. પેલા જો હું ઐશ્વર્યા રાય જઈશ. હા તો આપણે જો ટાંકો તો મસ્ત ઢાંકી દીધો છે. અને આ બધા સિમેન્ટ વાળા કોથળા હતા આપણે, એટલે આમાં જ ઉપયોગ કરી લીધા. ચોમાસું આવશે ત્યારે મેળાએ ધોવાઈ જશે નહીં. અને આપણે ટીપણું ભરેલું જ છે. કા શેનું ભરેલું છે ખબર છે? પાછી મને તો ખબર હોય, મેં ભર્યું છે એટલે મને ન ખબર હોય. પાણી તો કઈ આવતું નથી, એટલે આમ જોવો બધા. આમાં કેમેરામેન જલ્દી ફોકસ કરવામાં શું છે એ શું છે? રેતી ને એવું ભરેલું છે. રેતી છે, રેતી. આ બધી રેતી મેં સડાવી હતી. નાનું ટ્રેક્ટર આવે, નાનું ટ્રેક્ટર મેં સડાવી હતી. વીટી પહેરાઈ દઉં, લાવો. કઈ વીટી? વીટી થોડી છે જો જોવો તો એ તો પાઇપ ના કટકા છે, મેં કઈ પાછા નહીં છે. તારી વીટી હાલે એમ છે? લાગે ને મસ્ત મસ્ત જ લાગે. મને લાગે તડકો. હવે મારે જવું છે રૂમમાં. એટલે જો અમારા આર્યનની છે ને કટલી હું ગોતી થી, કેમ કે સવારમાં મેં કટલી ગોતી એટલે આપણે આર્યને ક્યારે કાઢીને નાખી દીધી હોય કાંઈ ખબર નથી. એટલે જો મસ્ત આપણી કટલી જડી ગઈ. તો સવારે જોયું ત્યારે ખબર હતી કે એક નાકા હાથમાં કટલી નથી, એટલે આપણે કાંઈ માથે તો ગોતવા નહોતા આવ્યા. આપણે ખાલી નીચે જોયું હતું. ના અમારી ચાંદીની કટલી છે. પછી કેટલી મોંઘી થાય ખબર? કાંઈ હોનાની નથી પણ ચાંદીની છે. એટલે મારા આર્યન કાઢી નાખે છે, એટલે આપણે છે ને ક્યારેક ક્યારેક જોતું રહેવું પડે. એટલે આપણે જો કટલી મસ્ત જડી ગઈ છે. મસ્ત જડી ગઈ. મસ્તી તો બહુ જ આવે છે નહીં? આ મસ્ત એ તો બહુ કરી. હવે શબ્દો પેલા કાઢે કા તું? એ મારો ફેવરેટ શબ્દ છે મસ્ત. વાતમાં આવી જાય નહીં? હા, કોકને એમ થાય સાઈન બોલતા છે, પણ ના, મારે એવી ટેવ જ છે. મસ્ત પેલા આવે નહીં? અને અમારે કિયાનભાઈ જો બારીએ કેવા સડી જશે. કિયાન કેમ સડી ગયો? આ બબલું ખાતો હતો તે બબલું ખાતા ખાતા ધરાણો તે ના સડી ગયો. જો કિયાન આ તો ઇનામ વાળું બબલું લાગે છે. આમ જો એટલે બબલું ખાઈ ગયો ને એટલે પડ્યા રહ્યા ધરાઈ ગયો હોય કે નહીં, એટલે એટલું બબલું પડ્યું રહ્યું છે. આમ જો આ ઘરેણા વાળું બબલું છે. આમ જો મેં કડિયું લાગી. સાંધીની છે હો. ભાગશાળી. આપડા ભાગ ખુલ્લી ગયા. સાંધીની મળી ગઈ કડિયું આપણને. હા જો સાંજીની છે. પહેરું તારે મેળ આવી ગયો ને? ન જાય. બુટ્ટી પહેરેલી છે એટલે કાનમાં ન જાય. આ સાંધીની આ મેળ તો આવી જ જાય ને. 5 રૂપિયામાં સાંધીની કડિયું આવી ગઈ. વાહ ભાઈ વાહ. કાકિયા કિયાન જો બબલું ખાઈ છે ને આ કડિયું મારે કિયાનના ઇનામમાં આવા બબલા આવતા છે જો. હા, બબલા આવે છે ને ક્યારે બધા આવે. ઘરેણા દોરેલું છે. જો 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 ફોકસ કરો, ફોકસ કરો.
આ બાજુ જો હાર છે હું આ પંખો રિપેર કરાવવો પડશે કેમ કે કાલ સાંજે આપણે આમાં શું થઈ ગયું શેડા ભેગા થઈ ગયા. હા એ તો અમારે કિયાન વળી ગયો આમાં શોર્ટ થાય કે મમ્મી કે ઓલામાં શોર્ટ થાય તમે કાંઈ ઘરે હતા નહીં એટલે આપણે રિપેર કરાવવા જવાનો છે કેમ કે હાલના દુકાન ખુલ્લી જશે હાર ખુલ્લી જ જાય ને તો ચિરાગ જશે દુકાને રિપેર કરાવવા. તો આપણે જો પાછા અહીંયા સાયા વૈયા સીવી અને આ વાદળા એટલા થઈ જશે કેમ કે અત્યારે ઉનાળામાં તો આપણે તડકો બહુ લાગે એટલે આમ ચિરાગ કઈ નથી દેખાતા તડકાના સુરભ આડા આવે છે ઘડીક આડા ઉભા રહી જાવ. હા હું આડો ઉભો રહું થોડો કઈ તડકો ન આવે તડકો ના. કોઈ આવશે જ તે અને આ વાદળા કેમ થઈ જશે એટલા બધા વરસાદ આવ્યો હોય તો સારું પાણી નથી આવતું એટલે વરસાદ આવે તો મેળ આવી જાય નહીં તો હું તો બધું ભલો હો. તારે મેળા તો આવી જાય ને મુંબઈમાં શું થયું તને ખબર છે? શું થયું મુંબઈમાં છે ને વરસાદ આવ્યો હતો. હું ને તેમ ગયા થા વરસાદ આવ્યો તો આ ફોનમાં ન ખબર પડી જાય ફોનમાં બધું બતાવે સેકન્ડે બતાવે બધું એ કાંઈ એમને ખબર ન હોય કાંઈ જે કાંઈ નવીન આવે એટલે તરત આપણને બતાવી દે. એવું કાંઈ એમને ખબર ન હોય એવું કાંઈ અમે જાણવી નહીં તમારે એવી ખબર હોય તમને. તો વરસાદ આવ્યો હતો તે મેસેજ બંધ થઈ ગઈ. જો એમ કયો ને મેચ જોતા ખબર પડી હતી મને રમાડે મેચનું કીધું તું ક્યાં ભાગી ને મને એમ કે હમાસાર જોયા છે મેચમાં ખબર પડે હું કઈ જોવા નહીં ગયો ને કઈ મેચમાં હું જોઉં છું ઓળખો છો કોઈને બધાને ઓળખું. હું બધાને ઓળખું ધોની ને કોહલી ને ફોયલી ને બધાને ઓળખું. એ નામ સાંભળ્યું હોય એટલે ને સચિન ને ફસીન ને બધા આવે ને તને કઈ ખબર પડતી નથી. બધું ખબર પડે ચક્કો ને ફોર ને વિકેટ ને કિકેટ ને બધી ખબર પડે મને. અને મજાનો તડકો થઈ જશે આપણે અને આપણા રામજી મંદિરે પણ મસ્ત કલર થઈ ગયો છે. જોવો તો નવું આવી ગયું છે એક શબ્દ કેમેરામેન જલ્દી ફોકસ કરો આપણા રામજી મંદિર સામે. હા એને હમણાં કલરનું કામ ચાલુ છે તો એ તો રામનવમી આવે છે કેટલી તારીખે છે 17 કે 18 તારીખે છે બહુ ખબર તો નથી પણ 17 કે 18 તારીખે બેમાંથી એક તારીખે છે બરોબર. તમને ખબર હોય તો કહેજો બધા કમેન્ટ કરીને કેટલી તારીખે છે અમને તો ખબર નથી. એટલે અમારા રામજી મંદિરે મસ્ત કલર થઈ ગયો છે અને દેખાવો એટલો આવે છે નહીં મંદિરનો. તો હવે તમે બધા આવજો મારા રામજી મંદિરે કલર કર્યો છે એટલે દર્શન કરવા રામનવમીના. રામનવમી જ તે ને મારે જવાનું જ છે બપોરે હિસકો ઝુલાવાનું હોય ને. હું કોઈ દે ગઈ નથી આપણે કાંઈ એવા ભગત નહીં એટલે આપણને પાછી ખબર નહીં. ત્યારે ભગત થવું પડે ને હવે ભક્તાની હાથમાં કરતા છે કે હું નાની એવી છું ભણવા જાઉં છું એમ તે હું પછી 80 વર્ષની ડોશી નથી હો. પછી હું ક્યાં કહું છું ડોશી હું તો એમ કહું છું કારક જવાય તો ખબર પડે એમ. તમે હશો 100 વર્ષનો બાપુ. હા બધાને થવાનું તારે એક ને ક્યાં એ કાંઈ નવીન નથી કાંઈ. તમારા 100 વર્ષ થાય ત્યારે મારે 80 વર્ષ થાય. જીવશું જીવી ત્યાં હું કામ ન જીવી કોઈ સંજોગે ન બને અત્યારે કોઈ જીવતું જ નથી અત્યારે. તો આપણે તો જો થાકી ગયા એટલે હવે આપણે અહીંયા પોરો ખાઈ લેવાનો છે કેમ કે બહારની લૂ બહુ આવે છે અત્યારે ઉનાળો એટલે સ્વાગત છે તમારું અંદર વહી આવો. સ્વાગત મારું? હા તો મારું તો મેં તો કરી નાખ્યું હોય. અને છે ને પેલા તો મને છે ને આવીને પંખો રિપેર કરાવી દેજો કે આપણે એસી વગર રહી એકવી નહીં. આ આપણું એસી છે. હા આપણા ઘરે કઈ એસી છે નહીં એટલે આપણે એસી જ માનવાનું હોય ને. આ એસી જ કહેવાય આપણે કેમ આ એસી છે આ મોટું એસી છે આ નાનું એસી છે બબ્બે એસી તો છે પછી આનથી એસી કેવાક હોય. કાક શીખો શીખવું પડશે તો તું કાક શીખવા દે તો શીખવી ને. તે હું થોડી તમને ના પાડું છું. લાઈ તો કેરો લાઈ તો ઓલો ધોકો. હા ધોકો શું કરવો? લાઈ ઓલી ભૂંગળી લાઈ માં કેન પટ્ટો પહેરે છે. કેન પટ્ટો કરતા આવડે તને? ગોતે છે શેડો. અહીંયા મોઢું કેમ કાળું બગાડ્યું? હા કેન ક્યાં બગડી એવું મોઢું કેમ બગડ્યું આ બાજુ? હે એમ ન કરાય ને. તાર પપ્પા કારખાને જતો તો તાર પપ્પાએ તને શું કીધું? શું કીધું તાર પપ્પાએ તને? ઘરે રે સર્વિસ મળશે એવું કીધું તો તમે મારા છોકરા કહો ને કારખાને શું કામ હોય? કારખાને લઈ જાય આપણને કઈ કામ કરવા દે નહીં. કેટલો ડાયો છે આજ રજા છે તે ઘરે છે નકર બિચારો બાળ મંદિરે રોજ વહી જાય છે કા મારા છોકરાને બિચારાને લઈ પટ્ટો પહેરાઈ દો કેરનો કહેશે શોખીન બહુ તમારે જેમ કે માર જેમ. તારી ઘોડે મારી ઘોડે નો આપણે હાવ સાદા માણસ છે ભગત માણસ છે હાવ. તે ભક્તિ કરવા મળો માળા લઈને બેસી જાવ ફેરવવા. ભક્તિ કરવા મળી તો તું શું કરીશ? મોઢું જોઈ લે મોટો જબર જો કાસ રહ્યો. કાસ મેં તો જોયું જ છે. કેવોક લાગો પેલા જોઈ આવો. તું જોઈ લે તે નહીં જોયું હોય જા. હું જોઈ લઉં. જોવું પડ્યું ને તારે. કાસ તો મારે પેલા હોય
કેવી મસ્ત લાગુ. હા કાચ કોમેન્ટ કરી દેજો જેને જોતો હોય ને લઈ જજો હા. હા તમે પૈસા આપ્યા હતા ને કાચ બતાવી દે. લે લઈ જજો. જોવા મોઢું હોય આવજો તમે તાર જેને જોવું હોય. બાકી કાચ તમે આપ્યો હતો મારા પિયર માં મારા બાએ એને આપ્યો હતો. લે હેઠળ કેટલો એક કબાટ છે, ઉપર એક કબાટ છે, નીચે 2 કાચ છે, કેટલા કાચ થઈ આપણે. કાચ ભલે ને થયા, કઈ દીધેલું કઈ વેસી થોડું દેવાનું હોય. જોતો ન હોય તે લે પડ્યો રહેશે. એ ક્યાં ખાવા માંગે છે? બધું આને તો બધું દઈ જ દેવું. અહીંયા ફ્રીજ નું બોર્ડ મેકેલું પણ આપણે કઈ ફ્રીજ તો લાવ્યા નથી મારે માથે. તો ડિસ્કો કરવા મળ્યું તું. મારે જ કરવો નથી ડિસ્કો. લે તો ના રે હોય શોર્ટ લાઈટ આરે ધંધા નહીં કરવાના. નહીં આજ તો છે ને આપણે આ બારી ખુલ્લી જ રાખવી. કેમ કે આપણે સાંજે અહીંયા આવી સીવી તો અંદર ગોદડા લેવા આવી. કેમ કે આપણે બહાર તો હોઈ છીએ પણ ગોદડા લેવીને તો એટલી લૂ લાગે. એટલે આજ બારી ખુલ્લી રહેવા દેવાની છે. અને આપણા પંખાને ને બધે ધૂળ તો સાફ કરવી ને તોય અત્યારે ઉનાળાની ધૂળ લાગી જાય છે. એટલે આપણે છે ને વરસાદ આવે ને પછી એકવાર ઘર સાફ કરવાનું છે. કેવી લાગુ ઈ કયો પેલા? કેવી લાગે એમ? કેવી લાગે? આપણે જુનાગઢ જઈએ ને, જુનાગઢમાં બરોબર આપણી એન્ટ્રી પડે ને ત્યારે ઝાડવે ટીંગાતા હોય, ખબર છે? વાંદરાજી ભાઈ જાઓ ને. આપણને થઈ ગઈ છે બહુ ગરમી. એટલે આપણે થોડોક મેકઅપ કરી નાખવી. નહીં લાવો તમને કહી દઉં. નહીં તું કઈ તો પાવડર તો નથી. અમારા આર્યનભાઈની રમતા હોય રમકડા છે. અને અમારો વિડીયો પણ પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને પસંદ જ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. બાય બાય બધાને.